टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય મુદ્દા વિશે। શું તમે ચોથા કે પાંચમા માળે રહીને એવું વિચારી શકો કે તમારા ઘરમાં કોઈ ચોર નહીં આવે? તો આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે, કારણ કે ચોરો તમારા ઘરની અંદર ગેસની પાઇપલાઇન કે પછી બીજી કોઈ રીતે પણ તમારા ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપી શકે છે। સુરત પોલીસે આવા જ એક ચોરને ઝડપી પાડ્યો। આ ચોર કેવી રીતે ફક્ત 20 સેકન્ડમાં ઘરમાં ઘૂસીને 30 લાખની ચોરી કરી ગયો તેની હકીકત જાણશો તો તમે પણ ચોંકી ઉઠશો। વાત સુરતના અઠવા વિસ્તારની છે, જ્યાં થોડા દિવસ પહેલાં એક ઘરમાંથી 30 લાખથી વધુના ઘરેણાંની ચોરી થઈ। ઘરફોડ ચોરીના આ ગુનામાં અઠવા પોલીસે આરોપીને માલેગામથી ઝડપી પાડ્યો। ઝડપાયેલો આ ચોર કોઈ જેવો તેવો ચોર નથી, પરંતુ સ્પાઈડર ચોર છે। આ ચોર ઊંચી ઇમારતો, મકાનો કે એપાર્ટમેન્ટમાં કોઈ પણ ડર વગર ડ્રેનેજ પાઇપ, ગેસની પાઇપ, ગ્રીલ અથવા દિવાલના ટેકાથી સ્પાઈડરમેનની જેમ ઊંચે ચડી જાય છે, એટલે જ તેને સ્પાઈડર ચોર નામ અપાયું છે। તેનું નામ અબ્દુલ કરીમ શેખ છે। અબ્દુલ શેખને 5 ઓગસ્ટના રોજ પોલીસ એ મકાન પર લઈ ગઈ, જ્યાં તેણે ચોરી કરી હતી। ઘટનાના રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેણે ચોરીનો ગુનો કેવી રીતે આચર્યો તે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું। આરોપીએ ટી શર્ટની બાય ચડાવી, ચપ્પલ ઉતારીને કોઈપણ ટેકા વગર ગણતરીની સેકન્ડોમાં પહેલા માળે ફ્લેટની બાલ્કની સુધી પહોંચી ગયો। આ દરમિયાન આરોપી ભાગી ન જાય તે માટે પોલીસે તેને દોરડાથી બાંધી રાખ્યો। એક વખત આરોપીએ પોલીસને દોરડું છોડીને ઉપર ચડવા દેવાની માગણી પણ કરી, જેથી પોલીસે દોરડું થોડું હળવું કરી આપ્યું। ત્યારબાદ તે ઉપર ચડી ગયો હતો। ઠીક આવી જ રીતે તેણે ચોરીને અંજામ આપ્યો હતો। મકાન માલિક બહાર કામ ગયેલા હતા, જેથી ચોરીના દિવસે બિલ્ડિંગ નીચેની લોખંડની બારીની ગ્રીલ અને પાઇપલાઇનના ટેકે ઉપર ચડ્યો હતો અને ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ બંધ મકાનના કબાટમાંથી 30 લાખથી વધુ કિંમતના સોના, ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કરી। અઠવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેથી આરોપી અબ્દુલની ધરપકડ કરી। કડક પૂછપરછમાં અબ્દુલે ગુનો કબૂલ્યો। અબ્દુલે કહ્યું કે ચોરીનો મુદ્દામાલ ચોક બજાર વિસ્તારમાં આવેલી જાળીઓમાં છુપાવ્યો હોય, જેથી પોલીસે અબ્દુલને જણાવેલી જગ્યા પર દરોડો પાડી જાળીઓમાંથી 30 લાખથી વધુ કિંમતના સોનાના ઘરેણાં અને રોકડ રકમ સુરક્ષિત રીતે કબજે કરી અને અબ્દુલને ઝડપી પાડ્યો। જોકે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અઠવા પોલીસે અબ્દુલ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ચોરીની આ ઘટનાએ સુરતમાં ભારે ચર્ચા જગાવી છે। ક્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।